जय माता जी। राम राम सीताराम। जो हमारी साइड है ना 27 तारीखे बपोरे 2 वागे वरसाद वर्यो, પછી 28 નહોતો। 27 બપોરે 2 વાગે વરસાદ ચાલુ થયો એટલે 4-5 વાગ્યા લગા વર્યો, પછી બંધ થઈ ગયો। એટલે રાતે પાછો 10-11 વાગે ચાલુ રહ્યો, એટલે સવાર લગા ચાલુ રહ્યો 5-6 વાગ્યા લગા। એટલે આંધ્રાઓને કોઈની સરકારને દેખાય નહીં। પછી પાછો કાલ રાતે 29 તારીખે પણ રાતે 12-1 વાગે આવ્યો હતો, તો 2 કલાક રહ્યો ઝીણો ઝીણો, એટલે અડધો હોય વેરી હોય। આજ પછી આજ રાતે છે, આજ 30 તારીખે, આજ સવારના આ વિડીયો હોય 30 તારીખે અને 30-10 ના 9મો મહિનો હોય 10મો 30-10 છે એને કે 30 તારીખ ને 10મો મહિનો આજ 2020। એટલે આને યાદ રહીએ ને કદી યાદ નહીં રહીએ। આ અટાણે પાછો વરસે। આજ જો તમને આમ દેખાય, જો આ ગાડી પડી ત્યાં કોરું હોય અને આ બાજુ જો ભીંજાઈ ગયું આમ દેખાય, અને કરતો એને દેખાય હે ને આંધરાઓની। આ એટલે આપણે ઉતારવું પડે। આ અટાણે ચાલુ છે, વિડીયો ઉતારે ને એટલે વરસાદ ચાલુ છે। આ દેખાય એવો નથી, હમણાં તો વધારે વરસતો હતો। આપણે ગીર ગાય 53-89નો વિડીયો ઉતારતા ને તાર વધારે એવું તો જો અહીંથી આ વર્ષે દેખાય તમને, અહીંથી આ પાણી પડે। વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો, આ ધીરો પડે ગો। હમણાં આપણે બીજી છે ચેનલ ગીર ગાય 53-89 યુટ્યુબમાં ચેનલ છે હિન્દી, એ આપણે 8-10 વર્ષથી, એટલે એમાં જોજો વિડીયો, એ ચાલુ વરસાદનો છે। આજે રાતે 12-2 વાગ્યાથી ચાલુ છે વરસાદ। ઘડીક વધે, આ જો આ પાણી ભર્યું, હા તમને દેખાય ને વરસાદનું પાણી, આ અહીં દેખાય। કારણ કે અમારી સાઈડ અમારે કાળી માટી છે, એટલે કાળી માટીમાં ઘડીકમાં દેખાય નહીં। માંડવી ઉપાડી લીધી હોય એટલે આ બ્લેક માટી છે, અને 2-2, 3-3, 4-4 ફૂટે, એટલે આમાં પાણી દેખાય નહીં। એટલે આ ક્યાંક જે સર્વે કરવું, આખા ગુજરાતમાં ક્યાંય સર્વે કર્યા જેવું નથી એનો, પૂરેપૂરા ગુજરાતમાં। જો અમારા ડોને બારણે હતો ભીંજાઈને આવ્યો, આ બધી માંડવી છે ને એ પૂરી થઈ ગયું, આમાં કાંઈ નથી। જોઈ લ્યો, આ હે ને 6-6 ફૂટ ઊંચા હતા, કેટલા 6 ફૂટને આજુબાજુ, એની જગ્યાએ આ 3 ફૂટ 2.5-3 ફૂટ થઈ ગયા, એને 2.5 થી 3 ફૂટ બેસી ગયા। એ માંડવી હળી ગઈ ને પાલોય હળી ગયો। આ અમારી સાઈડમાં પોરબંદર સાઈડ નગર મગફળી જ વાવે બધા, સિંગ જ માંડવી કહે, એની માથે જ આખા વરસનો ગાય હોય, ભેં હોય, ઘોડા હોય, બળદ હોય, બધીને એ જ વસ્તુ ખવડાવે। હા, અને જાજુ આની માથે જોઈને આ સુમાહું ફસલ હોય ને એટલે હર જગ્યાએ થાય બધેમાં, આખા અમારા એરિયામાં। બીજાની આપણે ખબર નથી, પણ અમારે પોરબંદર જિલ્લો, જુનાગઢ છે, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જે અમુક જગ્યાએ છે। હવે તમે જ વિચાર કરો, જો આવ્યા અમારે આ સવારમાં ખાવા આવ્યા, આ મોરલા પારેલા, અને મારે પૈસા નથી જોતા, આ કંઈ દેવાના નથી, આને સવારમાં નાખવું જ પડે। જો રોટલી નાખી હતી ખાઈને તો, એટલે આને એમ ન કહેવાય કે 15 દી જારવો તમે, 15 દી પછી આપણને સરકાર આપીએ તાર આપણને ખાઈ। પછી જો અમારે એક જનગદા હે, કૃષ્ણ ભગવાનના કપાર ગોર હે માધુપુરમાં, અને માધુપુર સાઈડમાં હે ને એક જ ફસલ થાય અટાણે, બીજી કંઈ થતી જ નથી। આ એ હું લખીને મોકલે એ તમને વાંચી સંભળાવું। આજનો દિવસ આપણા માટે આરોગ્ય અને ધર્મની દ્રષ્ટિએ અંતિ મહત્ત્વનો દિવસ છે। આજે શોધ લોકનો નાથ એવા શ્રી કૃષ્ણ પ્રભુ જગતને બોધ આપવા ગોવાળ બન્યા હતા, અને ગૌમાતાનું પંચગવ્ય અને સાનિધ્યનું મહત્ત્વ સમજાવ્યું હતું। ચાલો આપણે સાથે મળીને સંપલક સાથે મહત્ત્વ સમજાવ્યું, સાનિધ્યનું મહત્ત્વ સમજાવ્યું હતું। ચાલો આપણે સાથે મળીને સંકલ્પ લઈને આજથી અમારા ઘરમાં ગાયનું જ દૂધ, દહીં, ઘી રોજ ઉપયોગ કરીને આરોગ્યમય બનશું। ભારત વર્ષમાં જેથી ગૌમાતા સુખી થશે ત્યારે જ માનવ આરોગ્ય બની કુદરતી
આફતોથી સુરથી થશે. વંદે ગો માતરમ. પણ એમાં જનકદા તમારી વાત બધી બરોબર છે, પણ આ ત્યાં રાક્ષસોના રાજમાં રહેવું અને ગૌ માતા પારવ્યું ક્યાં, રાખવ્યું ક્યાં? આપણે તો રાખ્યું પણ લાગડતા રાખે ન થતી એમ. કારણ કે આ વરસાદ આ 4 દીથી વરસે. આપણે પાક વીમો ભરીએ અમે બધાય ખેડૂત. પાક વીમો એટલે તમારે વાહનનો એક્સિડન્ટ થાય ખટારાનું તો તમને કેમ વીમા કંપની વીમો આપે. ખટારો લીધો હોય આપણે તો વીમો આપે. 4 વ્હીલ લીધો હોય તો એનો એક્સિડન્ટ થાય વીમો ભર્યો એટલે વીમો આપે. તો આ 6, 7, 8, 10 વર્ષ થયા તો મને કે પાક વીમો આણી આપ્યો જ નથી. માઈ કાંગલીને એવી આપ્યો જ નથી. આપણે ભરીએ જ, આપણે બેંકમાં ભરીએ ને બેંકવાળા એ ત્યાંથી ભરી દઈએ. એટલે આ આપણો હક છે એ નથી દેતા. આમાં ગાય માતાઓ પારવ્યું કે એકતા પાલો બગડે ગયો. આપણે આખા ગુજરાતમાં ક્યાંય 1 ઇંચ મેથી ઓછો છે જ નહીં, આપણે વધારે. પછી અમુક ઠેકાણ આપણાથી જાજો હે, મોડાસા હે, ભાવનગર હે, બોટાદ હે, આ તે બધે ઠેકાણે એવાના કે ઘણા ઠેકાણે આપણાથી વધારે, ક્યાંય 10 ઇંચ ને 8 ઇંચ ને 5 ઇંચ. પણ આ માંડવીની અંદર 1 ઇંચ મેં વરહે ને એટલે માંડવીનું પૂરું અને પાલાનું પૂરું, એટલે ગાયું ખવડાવવું કામ. પછી ગાયુંને જનકદા એનો કહેવાય ને કે 15 દી જાળવવી જોઈએ. આ તો કે જે સર્વે કરવાનું પછી તમને દીહું દેવું છે, એની મજા આવી છે એ દીહે. આપણી મેરા મત માગવા આવે, આપણા માગો. તમે જે યાદ રાખજો, તમારે ઘરે કોઈ માગણ માગવા આવે અને તમે એને જે કંઈ યથાશક્તિ હોય દિયો દાન. અને એ જ માગણ પાછો તમારા હંબી જ મૂસું ચડાવે ને 4 વ્હીલ લે ને તમને જ કહે કે ધોકા આણે મારો ને પકડે ને પૂર દો, તો એ માગણ કેવા હોય? આ તમે આણે મત દીધા, એ માગવા આવ્યા. આપણે તો માગવાય નથી જતા, આપણો તો હક છે એ માગીએ. આ પાક વીમો એ હક છે કે પૂરેપૂરો 2 જ દિને માલિકોરા રોકડા રૂપિયા મને આપી દો અમારા ખાતામાં પાક વીમાના, તો જ અમે ઘઉં ને ચણા ને આને તેને બધું વાવે હગીએ અને અમારી ગાયું ઘોડાઓ માટે ને બરધું માટે અમે કૂસો લે હગીએ. ઘણી એવી જનકદા 2-3 બહેનો દીકરીઓને આપણે કાલે વિડીયો મૂક્યો એટલે ફોન આવ્યો હતો અને ધ્રુવ કર્યો હોય, છેડો વારીને રોવે કે રમભાઈ આનો દીકરીએ દીવો નહીં બરે, કે આ અમારું કંઈ નહીં કરે નહીં આપે ને તો અમારી ગાયું અમારી ભીહું અમારા ઢોરને ખવડાવવું શું હોય કે. એટલે મેં કીધું બેન આ હલકી ના હોય, આના દીકરી દીવો બરે તમે હરાપ દો ને તો આ બીજાને ઘરવાળીના ગર્ભાશયમાંથી ઈંડા કાઢે ને બીજાનું વીર્ય લઈને આ છોકરા પેદા કરી લે. આવા હલકીના ટાણા રાજકારણી હોય. આણે દીકરી દીવો ને કે પહેલાં એવો હરાપ દે ને બિન દીકરી કોક, કારણ દીકરી દીવો ન બરે એટલે કારણ દીકરો ના આણે ઘેર આવે ને દીકરી ના આવે, તાણો નહીં વહ જાય. આ નહીં વહ નથી જવાય. આ તો કોકની ભાઈના ગર્ભાશયમાંથી ઈંડા કાઢી લે ને કોકના દીકરામાં વીર્ય કાઢે ને છોકરા પેદા કરી લે. એમાં કરે એને કાં છોકરા પેદા કરી લે. આ ટેસ્ટ બેબી આવે ને એટલે એ કોઈને આણે હરાપ નથી લાગે. એ રોચ્યું થયું કે અમારે ગાયુંને ખવડાવવું કાંઈ ખરેખર ધ્રુવ કે ધ્રુવ. એટલે આપણે અહીં કારજાલ બળી જાય, આપણે કંઈ મજા નથી. આપણે પછી મને સાંભળી તેદીનો હું ભાજપને જ મત આપું. હું કંઈ કોંગ્રેસવાળો કે આપવાળો નથી, ભાજપને જ બોલું, ભાજપ હારે, પણ મત ભાજપને જ આપું. હા, આપણે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા તેથી નહોતા દેતા, પણ અર્જુનભાઈને આપણે કોઈ દી ફોન કરીને કીધું નથી કે હમણાં મત દીજો. છતાંય આપણે કહેતા હતા કે ભાઈ અર્જુનભાઈ મત દેજો. અર્જુનભાઈ ઉભા ભાજપમાં આવ્યા એટલે આપણે એમ કે ભાઈ અર્જુનભાઈ ભણેલા હે અને આપણને કંઈક કામ આવી છે. બીજા બધા આવતા હતા, અભણ આવતા હતા, ઉધેડવાળા આવતા હતા. મેં કીધું આપણે પહેલી વાર આ ભણેલ ગણેલો અને ખેડૂનો દીકરો કહી શકીએ, ખેડૂતો ન કહી શકીએ અર્જુનભાઈની, કારણ કે એ ભણી ગણીને સીધા વૈયા ગયા. એટલે ખેતી કેમ થાય એના ભાઈને ખબર હે, આને ખબર નથી ખેતી. કારણ કે હાંડલગા આપણે માંડવી ભેરી કરી હોય કે ખેતરમાં હાંડલગા કર્યું હાંક્યું હોય તો ખબર પડે કે ખેતી ક્યાં થાય. એટલે આ બધા છે એ કરો. કારણ કે એની ઘણાએ એમ કીધું 2-3 બહેનોએ કે મારી દીકરીને વિવાહ કરવાતા હતા, કરિયાવર ક્યાંથી કરવો? હવે દીકરીને લગ્ન જોવરાવે લીધા તો એ દીકરીનું કરિયાવર તણાઈ ગયું. પછી એક બેન હતી કે મારે દીકરીની કે રમભાઈ ફી ભરવાના એને
એટલે મેં કીધું બેન એ બરોબર છે, પણ આ બેરાને કાંઈ ને અવાજ ન સંભળાય. આ તો રામરાજ નથી, રાક્ષસ રાજ છે. એટલે હજી તો એમ કહે કે સર્વે કરવાનું. એ સર્વે કરી હજી હું રહ્યું હતી કામ ક્યાંય નથી. સીધા ડાયરેક્ટ ખાતામાં રૂપિયા નાખો ને, તમારા ખાતામાં અમારી જમીન કેટલી અમારી પાસે છે એ તમારી મેં રહે, ખાતા નંબર તમારી મેં રહે. અમને ઓલા ભીખના 2,000 રૂપિયા આપો હોય એ તમારી મેં રહેશે. હવે તમારે ખાલી ડિજિટલથી નાખવાના જ છે પૈસા. તમે કહો કે ડિજિટલ યુગ કરવો, અને સરકાર એમ કે આપણે મોદી સાહેબ આપણે એને જ મત દઈએ ને એને જ બોલીએ કે ભાઈ તમે કીધું હતું કે 2022માં ખેડૂને ડબલ આમદામી કરી દેવી, ડબલ રૂપિયાવાળા કરી દેવા. હમણાં ડબલ કરજવાળા કરી દીધા. રૂપિયાવાળા નથી કર્યા, ડબલ કરજ છે. કોઈ પણ ખેડૂત મધ્ય વર્ગથી માંડી નાના છે બધાય સીમાંત ખેડૂત બધાય કરજવાળા છે. બધાય મારે કોઈ બેંકમાં જઈને તમે પૂછો, બધાય પાક વીમો ખેતર સુધારણા જીમ લોન આપે લીધી ને એના વ્યાજ ભરીએ ને એના વીમા ભરીએ. હું ખુદ ભરા પાક વીમાની લોન લીધેલ છે, ખેતર સુધારણાની લીધેલ છે, કારણ કે આમાં પૂરું તો થતું નથી, કંઈ ભાવ તો કોઈ મોહમનો નથી આવતો. પછી અમુક અમુક એમ કહે કે તમે 3 ફસલ લ્યો. 3 ફસલ કેમ લેવાય એ ખબર છે તમને? ખેડૂને દીકરાઓની ગાનમાં મુઠ્ઠી ધૂળ ગીરે જાય ને તાર 3 ફસલો આવે ને એનો ભાવ નથી આવતો. એ કે 3 ફસલો લે, 3 ફસલો નથી લેતા. અમારે આમ જનક અદા ને ભાવ એ સાઈડમાં ત્યાં જાજો ઘેડ પંથકમાં એક જ મોહેમ આવે, અટાણ વાવે હાથમું પછી એ આવે ને એ વરસાદ થયો એટલે અટાણ પાછી બરે જાય, પૂરું થઈ જાય, વરે પાછી વાવી. 3 દાણ વાવે એક જ આવે. અમારી સાઈડ અહીં કોઈ એવા ડીમ કે અહીં નર્મદાની કેનાલ નથી આવતી, તમે 3 ફસલો લઈએ. અહીં કાંઈક અમારી દીકરીઓના બીનું દીકરીઓના કરિયાવર તણાઈ ગયા, કાંઈક અમારે બીનું દીકરીઓના ભણવાની ફી તણાઈ ગઈ દીકરા દીકરીઓ. કારણ કે સરકારી તો છે નિહાર્યું ત્યાં છે પણ એ ભણાવતા નથી, એટલે આપણે જખ મરાવે ને બીજે જવું પડે ભણવા, એટલે ફી ભરવી પડે ને. હમણાં કંઈ મજા નથી આવતી દીકરા દીકરીઓને પ્રાઇવેટ ભણાવવાનું. એ એના જ છે રાજકારણીની જ નિહાર્યું. એટલે આ નિહાર્યુંનો કોઈ દી કંઈ થવા ન દે, ત્યાં કોઈ સુવિધા ન આપવા દે. એટલે આ કુંભકર્ણની નિંદ્રામાં હુતા આને જગાડ્યો નહીં તો કંઈ થાય નહીં. આપણે હજી કહીએ કાયલી કીધું હતું કે હજી આ યુટ્યુબવાળા હર ગામમાં એક જણું હોય, બધાય વિડીયા મૂકો. વરસાદ આવે એના મૂકો, તમારું બગીડ્યો એના મૂકો, આડો પાડોના બધીના મૂકો. આ સપના તણાઈ ગયા ખેડૂના. ખેડૂતની દીકરીઓ ઓઢણી લઈને માંડવી, નદીમાંથી ભેરિયું કરે. અને તોય એમ ખેડૂત કહે કે ના ના આપણે જગતના તાત કહેવાય, એટલે આપણે તો એ કે પાસું વાવ્યું. એ પાસું વાવવાનું ને હવે તો મેન બહાર ખેંચે લેવાની હોય યારને. હવે એ જેલનો અને પોલીસનો દાબ દેતા હોય તો આમાં બીવાનું નથી. પોલીસ ત્યાં જેલને માલિકો તમને પૂરા 3 ટાણા જમવાનું આપે ત્યાં જેલમાં. સવારે નાસ્તો આપે, બપોરે આપે ખાવાનું, સાંજે આપે. ફૂલ ફેસિલિટી છે ન્યાય. ન્યાય બીવાનું ને જેલથી કોઈ ન બીતા. બાકી આંદોલન કરી હો તો જ, નકર આ વાતું કરે હાર્યું. અને આપણે જીતુભાઈ વાઘાણી હવે બન્યા કૃષિ મંત્રી, તો એ વાતું કરે ને તો હોશિયાર માણસ, ભણેલો હોય, પાટીદાર છે, એટલે એને વાતુમાં તો કોઈ ન પૂગીએ. આપણે ઘટે જ નહીં. રાજકારણી હોય ગમે ત્યાં ગમાય. કારણ કે એ રાજકારણી કોણ બને ખબર? કે હગ્ગા દીકરાનો ભરોસો ન કરે. એક ભાઈ હતો, એક છોકરો હતો, એને કીધું એના બાપને કે મારે રાજકારણમાં જાવું. એટલે એને બાપે કીધું કે ભાઈ રાજકારણમાં ન જવાય. તો કેમ? તો કે એમાં હગ્ગા બાપનો ભરોસો ન કરે. અરે લો છોકરો કે હું ન કરા. તો કે તો સારું કે પછી હું તો કહે ત્યારે જાજે. એટલે એકાદો 2 દી થયા એટલે એને બાપે કીધું કે આ મેળી ઉપર સાઈડ ઉપલે માડી. એટલે છોકરો સીડ્યો ને પછી એને બાપે કીધું કે મારે ત્યાંથી ઠેકડો 20 ફૂટમાંથી. એને બાપે એમ કીધું છોકરાને કે મારે ઠેકડો. એટલે છોકરો કે ત્યાં ઠેકડો મારે તો પગું ભાંગે પડે. તો કે હું ઊભો નહીં કે હું પકડે રાખી, હું તો જીતે લઈ. એટલે છોકરો માર્યો ઠેકડો માર્યો એટલે એનો બાપ ખાઈ ગયો, પગું ભાંગે પડ્યા. એટલે છોકરે કીધું કે તી કીધું હતું કે હું જીલે લે. કે મેં તું કીધું હતું ને 2 દી પહેલા કે રાજકારણમાં જવું હોય તો હગા બાપનો ભરોસો ન કરાય, અને એ કરે નહીં. એટલે કે જો તે ઠેકડો ન માર્યો હોત ને તો હું તોને કહેત તી મારો ભરોસો ન કર્યો હોત ને તો હું તોને કહેત કે તું રાજકારણમાં જા.
આથી મારો ભરું કર્યો ને એટલે આ તારા ટાંગા ભાગે પડે લેવ રાજકારણ મગાજી હું રહ્યું નથી. એટલે આ બધા આવા મહા ખતરો કા ખેલાડી હોય. આણે હરમ ન હોય, લાજ ન હોય, આબરૂ ન હોય, વસન દીધા પારવાના ન હોય, એણું જ કરે. એણે બાયડી, એનો દીકરો, એની દીકરી બધાય ફેસિલિટીમાં જીવતા હોય. એના ભાઈને આ ન જોવે. આ આપણે કહીએ આ એનું જ જોવે, બીજા કોઈ ન જોવે. એને જ દમ સાહેબી જોતી હોય, એને જ લાઇટવાળી ગાડીને અમે આવીએ તો રોડ બંધ થઈ જવા જોઈએ અને એ જ જોવે. આ કારણ કે આ ગાંધીજીના જમાનાના ને જ વલ્લભભાઈ પટેલમાં ઈલા કે ના ભાઈ એ નો હાલે. આને જ્યાંથી જડે ત્યાંથી ભેરા કરવા જ જાય. આપણી સેવા કરવા એ કંઈ નથી આવતા. અને જો આ નહીં બોલો અને નહીં કરો તો આ કાંઈ નથી દેવાય. આખા ગુજરાતમાં 1 ઇંચથી 10 ઇંચ 12 ઇંચ સુધી મેં વર્યો ને અમારે બધી માંડવી પૂરી થઈ ગયા કરે, બધાય નહીં. હવે આમાં સર્વે કરવા જેવું છે જ નહીં ક્યાંય. આ ખાલી આપણે ચોદું બનાવે. તમે મહિને 2 મહિને 4 મહિને આ દીહે કાંઈક થોડું. તો આ અમારે ગાયું ભેહું બરધું ને એમ કહેવાય કે ભાઈ આ સરકાર દીહે તાર આપણે ખાયું. અને એક દી નો નાખીએ ને, એક ટાણું કાયમ 8 વાગ્યાની એવા હોય, 9 વાગે તો મંડે રાડ્યું નાખવા. અને તમારા દીકરા હોય ને ઈથી અમારે વાલા હોય. એટલે આ કુંભકર્ણના દીકરા જાગીએ જ નહીં. અને હર યુટ્યુબ વાળા, ફેસબુકમાં આ તે બધાય છે, બધાય બોલજો, કાંઈ ન થાય આનાથી. આપણે ભાજપ વાળા છે. આપણે કોઈ દી નથી કોંગ્રેસને મત દીધો કે નથી આપવાળા દીધો. બોલીએ હા, કેમ માનીએ આપણે જયેશ રાદડિયાને ન લીધો, કેમ મંત્રી પદ ન આપ્યું, કેવા હતું એ બોલે. એ પક્ષ સાંભુ એ પ્રોટોકોલનો હિસાબ નથી કરતો, એને બાપી ન કરતો. આપણે એને મળેલા રૂબરૂ, એ ભાજપમાં હતા ને આપણા ગામમાં આવ્યા હતા અને અહીં ઊભા હતા. તેથી વિઠ્ઠલ રાદડિયા બોલતું. ભાજપ હોય ભાજપ સાંભળે અને જયેશ રાદડિયા અટાણા હોત તો બોલ હતી. પણ એને કેવા હતું કોઈ પદ ન દીધું કે આ તો પક્ષ સાંભળી બોલે. એ સાચું બોલે અને સારું બોલે કે ખેડૂનો નેતા. એટલે કે આણે કંઈ ઉદો ન દેવાય, આણે બેહાડ મૂકો, સાનો મુનો એને બેહાડ મૂક્યો. એ ભાજપની મહાન ને મોટી ખોટ છે. અટાણે જો એ માણસ હોત ને કદાચ આ ન થવા દે. એને કૃષિ મંત્રી હોત ને ધબધબાટી બોલે ગયો, એને કીધું હોત કે કરો સર્વે મૂકો નાખો ખાતામાં, ની નખવે. વિઠ્ઠલ રાદડિયા તો નખવે જ, જયેશ રાદડિયા તો કદાચ ઠીક છે. પણ વિઠ્ઠલ રાદડિયા જો જીવતા હોત ને તો એને કૃષિ મંત્રી કર્યા એટલે બીજું કંઈ ન કરત. એ કહેત કે સીધા પાક વીમાના 90,000 રૂપિયા, 1452 રૂપિયા ટેકાની મગફળીને એને લીધા. એટલે આ મગફળી તે વાલવાની ને આ તો પલરે ગઈ. અને એ પલરે ગઈ એટલે એ લેવાની નથી. તો તરત જ ત્યાં જાય એટલે તમારી માટી જોવે, તમારો ઉતારો જોવે, પલરેલ છે કે ને એ જોવે, બધું જોવે. કેવા હાટું જોવે કે હારી માંડવી હોય તો એના હારા પૈસામાં એને વેચવા થાય. અને સરકારને બતાવે 600 રૂપિયાની વેચી કે 500ની વેચી, ધૂળ માટીને ડેફાન કાકરા થેગા હોય. માંડવી અહીંથી સમજી લીજો એ 200 ગ્રામમાંથી ઉતારો કાઢે, 15ના ઉતારાવાળી હોય તો જ તમારી માંડવી લે. પછી એમાં માટી ન હોવું જોઈએ, કાંઈ ન હોવું જોઈએ, કારણ કે આ માટીમાં જ પેદા થાય. બધી ચોખ્ખી માંડવી હોય તો જ ટેકાની માંડવી લે. એમાં જરાક ભેજ હોય તો રિજેક્ટ કરી નાખે, નહીં આ નહીં હાલે તમારી માંડવી. એટલે ખેડૂત પાછો આવે ત્યાંથી. આ કેવા હાટું લે હારી મગફળી? એવા હાટું કે આપણા મળતિયા, એના ગોડાઉનવાળા, એના હગાવાલા હોય, મામા મોહીન કાકીના ટ્રાન્સપોર્ટિંગનું દીધું એ હોય. પછી જે તોરાઈવાળું દીધું એ હોય, ગોડાઉન ભાડે રાખ્યા એ હોય. પછી હરગ્યા ઉભા થાય, વેલ્ડિંગ કરે દરવાજામાં, કંઈ વેલ્ડિંગ કરતા હતા હરગ્યું નહીં. એ પહેલાં તો 1000 ગાડીઓથી વેચાઈ ગયું હોય. એટલે એવા હાટું કરે. કંઈ ડાયરેક્ટ ખેડૂત નથી આપી દેતા. 452 રૂપિયા લેખે 200 મણના 90,000 રૂપિયા થાય. 90,000 બે દીમાં પડે જવા જોઈએ ખાતામાં. અને પાક વીમો તો રાતોરાતી નખવો, એ તો અમારો હક છે. નો દિયો તો કાઢે લેવાનો હોય. અને જો તમે યુટ્યુબ પર આ બધા બીનું દીકરીઓ બધી છે હરમ વિનાની છે અને વિડીયા મૂકો તમારા રૂપિયા હાટું થઈને, તો આમાં બોલો ને. આમાં ક્યાં તમારે બોલવાનું? ગામો ગામ હે યુટ્યુબ પર બધા. અમારે કાંઈ ભાઈ હિતેશભાઈ કરીને હે આપવારો હોય, મોઢવાડિયા કરીને મોઢવાડે, તો એ બોલતો એ બોલે. એટલે હમણાં આપણે એવા વાવડ સાંભળે એનો કાલે જ એક વિડીયો જોયો કે મારો વિડીયો એ કે શેર કરે ને એને ઓલા ફોન કરીને કહે કે આ ન કરતા, કે તમે શેર ન કરતા, કે આ પ્રોટોકોલનો તૂટે ને પોલીસની નાનતે ધમકી આવે. કાંઈ ન થાય પોલીસથી.
પોલીસ પકડીને શું કરે? જેલમાં જવા દે. તો જેલમાં તો ખાવાનું દે 3 ટાણા, ત્યાં અઠવાડિયે ને અઠવાડિયે જઈ આવે તમને વાવડ કાઢવા. જેલમાં તમને ખાવાનું બરોબર મળે, પાણી મળે, હુવાનું મળે, બધું મળે કે નથી મળતું? અને જો તમે કહો ને જજની કે નથી મળતું, જજને ભૂકા કાઢી નાખે જેલરના. ત્યાં આવે અઠવાડિયે ને અઠવાડિયે જજ આવે અંદર ઘૂમરો મારવા જેલની અંદર, બધાને પૂછે વ્યક્તિગત. એટલે બધા અદપુ વારે વાહે દોડતા હોય જેલ રૂ. અને ત્યાં તમે કહો એટલે ઓલો ભૂકા કાઢી નાખે, ઓલો લખાણ જ આપે કે લો એ અહીં કરો, તમે એમ કહો કાંઈ ખાવાનું નથી જડતું, આવું ખરાબ જડે, એટલે ત્યાં જયજી આવે. એટલે આનાથી કોઈથી બીવાનું નથી. આપણી બીનું દીકરીયું રોવે અને ધ્રુવ કે અમારે ઢોરને ખવડાવવું હું. એટલે આપણે ખેડૂ હે 100%, આપણે જગતના તાત છે, પણ આપણે જગતના બાપી થવાય. જગતના તાત છે એનો મતલબ જગતના બાપ પણ થવું પડે સરકારમાં. આ માઈ કાંગલીના નકર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીએ નહીં વાતું કરે અને આપણે સોદું બનાવીએ અને કાંઈ નહીં દઈએ. તમે જે હિસાબ કરી લ્યો એ 200 મણ માંડવી લે તો એનો હિસાબ આપણે કરી દઈએ. 200 મણ માંડવીના 1452 લેખે રૂપિયા થાય ઘણા. આપણે હિસાબ કરીએ, મોબાઈલ ચાલુ કરીએ, બીજો અમે ક્યાંક પીડ્યો. ઊંઘ તો નહીં આવડે, આપણે નહીં હારે ધક્કો નથી ખાતો, નકર આના ફૂકા કાઢી નાખીએ. એ વારના કે આના રૂપિયા કેટલા થાય એ હિસાબ કરી દઈએ. 200 મણ એના ગુણ્યા 1452, 1452 એટલે 2,90,400 રૂપિયા થાય. કેટલા? એક ખેડૂના 2,90,400. આ ગેરંટી વાળા. હજી એકવાર હિસાબ કરી નાખીએ. 200 ગુણ્યા 1452 એટલે 2,90,400 રૂપિયા થાય. કેટલા? આ રૂપિયા આપણા છે. પછી આ માંડવી એ વેસે કેટલાની એ હિસાબ તમને કરી દો. આમાં હજી તો ટ્રાન્સપોર્ટિંગ, ગોડાઉન ભાડાન, કોથરા, નાન તેની નાખો ના એટલે મહિને 500 બીજા 1400 જગ્યાએ, એટલે થયા 2,000. અને વેસે કેટલાની? 600ની મણ. કેટલાની વેસે? આ આપણે 200 મણ ગુણ્યા 600 ગુણ્યા એટલે રૂપિયા કેટલા થાય? 1,20,000 આવે. 1,20,000 એમાંથી બસે તો હરગીએ જાય અને બીજું કાંઈ થાય તો અલગ. તો એ તમારે કરવાની કાં જરૂર છે? તમારે ગાડીઓ બાંધવાની કામ જરૂર છે, તોરવાની કામ જરૂર છે. અમે ગમે ભાવની વેચીએ. અમે 1450 અટાણે 1,000 રૂપિયાના આજુબાજુ ભાવ હાલે. અટાણે તો પલરીઓ એટલે 600 થઈ ગયા. પણ અમને તમે 452 લેખે 200 મણના 90,000 લેખે અમારા ખાતામાં નાખી દો ને ડાયરેક્ટ. અટાણે આ મારી ગાયું ભેહું હે એને એ કહેવાય કે તમે 15 દી પછી સરકાર સર્વે કરીએ ને એ પછી આપણે રૂપિયા આપીએ તેદું ખાયો. તમારે બાયડી છોકરાને તમે એ કહો કે આપણે 15 દી પછી ખાઈ હું તો એ ખાય 15 દી પછી તમારા છોકરા હે ને. તો આ અમારા દીકરાઓથી વિશેષ છે. અમારા દીકરાઓને રાતે 2 વાગે કહીએ ને કે 3 વાગે કહીએ તો કદાચ દીકરો ના પાડે. પણ અમારા બરધું રાતે 2 વાગે કે દીના 2 વાગે ધોમ તડકો હોય અને વિફોડા ભરતા હોય તોય હાલે. પછી રાતે 2 વાગે ગાય કે ભી કે 3 વાગે તમે દોવા જાઓ તો એ દીએ. દીકરો દીકરી હજી કદાચ આગા પાછા થાય કે રાતે 2 વાગ્યા કે 3 વાગ્યા ઓલા ન થાય, અમૃત સમાન દૂધ દે. એને કેમ કેવું કે તમે 15 દી જારો, 15 દી પછી કે મહિના દી પછી આ સરકાર દી હે તારે અમે ખબર આવી. કારણ કે અટાણે તમારી મારે કંઈ નથી. સુમામાં જે આગો હતો એ પૂરો થઈ ગયો. અમારી મગફળી પૂરી થઈ ગયું. એટલે બીનું દી કર્યું ધ્રુવ કે રોવે. એટલે બધાય હું કહું કે યાડે બધાય ઊભા થઈ જાઓ ને થાય હો ને આંદોલન કર્યો. સમજી લેજો અમારું ગામ જ છે. 500 ખોરડા હે અમારા ગામના. અમારા ગામને અંદર કેટલા ખોરડા હે? 500 ખોરડા હે. એમાંથી એક જણો નીકળે 500 ખેડૂ હે.
500 ખેડૂમાંથી એક એક નીકળે તો ગામડે ગામડે પોરબંદર જિલ્લામાંથી નીકળે એક જ જણો, એ વધ્યાનનો હોય. કોઈ હાથ પગ ભાંગેલો હોય, લૂલું લંગડું હોય, કોઈ માંદું હાજ્યું હોય, કામ ન કરે હગે કિલો એક માંડવી લે ફેરી અને જવાનું. હવે માર્કેટિંગ યાર્ડમાં ને પોરબંદરમાં નો હામી એક જણો નીકળીએ તો આ ગોડલા થઈ જાય, દિલ્હી લગ ભડકો ભરી જાય. પણ આ તમે કરતા નથી. આની તારીખ નક્કી કરો અને કે ભેરું થવાનું, ત્યાં લગે સત્યાગ્રહ કરવાનો. આપણે કાંઈ નુકસાન નથી કરવાનું, કારણ કે પોલીસની ગાડી હરગાવીએ તો એ આપણી જ હરગે, એની થોડી હરગે. સરકારી કાંઈ વાહન બસ હરગાવીએ કે કાંઈ પણ કરીએ તો એ આપણું, એનું કાંઈ નથી. એને તો મોકો આવી જાય ને બાનું આવી. આ સત્યાગ્રહ ગાંધીજીના જે કરો, અંગ્રેજ જેવા અંગ્રેજ જો ભાગી ગયા હોય તો આનો આ ભાગે હું આ ભાગી જાય ને. આ તો અંગ્રેજથી હલકી ના લાગે મને. અંગ્રેજો ત્યાં ભાગી ગયા, પણ આ તો ભાગે એમ નથી. આ ભાગે કરોડો અજબુ રૂપિયા કમાઈને એના બધીના બાયડી છોકરાને બધા વિદેશમાં જ રહીએ. આ કોઈ નથી રહેતા. અહીં તો આ લૂંટવાવાળા જ રહીએ. અમારી કોરા જેટલા હું બધાને રાજકારણી ઓળખાના, એના બધાના છોકરા વિદેશ જ રહીએ. અહીં કોઈ નથી. એની હાઈફાઈ ને એને પેલા મામ ખાવાનું હતું ને તમે જોવો અટાણે, એટલે તમે એની હાઈફાઈ જોવો એટલે આપણા મત માગીને આપણા બાપ થાય પાછા. હવે તમે બાપ થયો ને તમે માગ્યો હક તો જ આપીએ ને. આ તો આપણો હક છે, વીમો દેવો જ પડે. કોઈએ 100% વીમો અને એક ખેડૂત 90,000 રૂપિયા ખાતામાં 5 દીને અંદર નખવું અને ન નાખે તો 5 દી પછી હું તો કહું ગમે એક તારીખ નક્કી કરો અને બધા આ યુટ્યુબ વાળા હે ને ફેસબુક વાળા બધા વિડીયો મૂકો. ગામ દીઠ એક 2 3 જાય ગયા અને એક જણો ઘર દીઠ નીકળ્યો એટલે પૂરું. નદીએ કામ 4 દીમાં હલી જાય, દિલ્હી લગે ભડકો ભરી જાય. આપણે કંઈ પછી એમાં કોઈ આપવારો કે કોંગ્રેસ વાળાને ખેહ પર નહીં લઈ જવાના. એ આવે તો એને સ્વાગત છે, પણ આપની કે કોંગ્રેસની વાત નહીં કરવાની, ભાજપ વાળા નહીં લઈ જવાના. પણ એ ભાજપની ખેહ પર નહીં આવવાનું. કદાચ ત્યાં એનો ધારાસભ્ય આપણે બેઠા હોય ત્યાં આવે ને તો એને કહેવાનું કે તમારી ખેહ છે એ બારોબાર મૂકીને આવજો. આઈનો પહેરીને આવતા કે અમે ભાજપ વાળા હે તમારી મારા વાતું કરવા આવ્યો. વાતું નહીં, ત્યાં સીધું લખાણ જ આપો કે પૂરેપૂરું રોટરી જ કરાવે આના મારે, નકર આ બદલી જાય. વાતું તો ઠાવકી કરી છે બધા અને કાંઈ નહીં દી. એટલે આ અમારા બીનું દીકરીઓના ને ખેડૂના સપના તણાઈ ગયા. હજી જો તમને કંઈક હરમ હોય અને હજી જો આમાં રહેવું હોય તો નકર આનું કંઈક પણ હવે તમારો માઠો બેઠો એવું કોંગ્રેસ કરતી અને જડમૂળમાંથી વહી ગઈ. તમે વયા જાય, અંગ્રેજો વયા ગયા એમ કોંગ્રેસ વહી ગઈ અને તમે વયા જાય. હજી તમારા હાથમાં તક છે કે ભાઈ આ 5 દિન અંદર ખેડૂને પાક વીમો કેસ અને ખાતા દીઠ 90,000 રૂપિયા. પછી શું કરે? આપવાળા હું જખમર આવે ને બોલીએ ઈ વખાણીએ તાર થાય. અને કદાચ ઈ બોલે ને તો અમારે જેવો કહે ગઈ સાની મુનિને રીજો. કોંગ્રેસ વાળા કોક બોલે એટલે સાની મુનિને રીજો અમારા ખાતામાં 5 દિન મલકોરા રૂપિયા આવે કાં 90,000 અને પાક વીમાના. મોરી તમે ઠાવકી ને તમે તમારા રોટલા હેકવા જાઓ, અમારા હાથ નથી આવતા. હમણાં દીધા ભાજપ પર આવી એને હમણાં દીધા ને અમે કી આપણે તો આજથી લગે ભાજપને મત દીધો, કોઈ નથી દીધો. કારણ કે આપણે તો અટલ બિહારી વાજપેયીના પ્રેમી હતા. અટલ બિહારી વાજપેયીનું મહાન હતું, મહાન માણસ હતા. એ કહેતા કે ભાઈ આ પ્રજાને કાંઈ મફત ન દેવાય, આને દેવાય ખાલી આરોગ્ય અને શિક્ષણ 2 જ મફત દેવાય, બાકી કાંઈ આપત્તિ આવે તો દેવાય, બાકી આને કાંઈ ન દેવાય, નકર આ કામ ન કરે. તમે કહો કે અમે 80,000 કરોડ માણસને અનાજ કરિયાણું દઈએ તો એ બંધ કરી દો ને કોણ કહે તમને દેવાનું? એ બંધ કરી દો તો જ આ પ્રજા કામ કરીએ, નકર નહીં કરે. અને ખેડૂને ટોટલ સબસિડી બંધ કરી દો. ખાતર, દવા, ટ્રેક્ટર, આ તે વાહન બધું બંધ કરી દો. અમારી માંડવીનો ભાવ હમણાં 3,000 રૂપિયા મણના કરાવી દો. નિકાસ કરો ને. અમારે તમારી ભીખની ક્યાં જરૂર છે? તમારી સબસિડીની ક્યાં જરૂર છે? તો અમારે માંડવીના 3,000 આવતા હોય મજૂરને ક્યાં અનાજ કરિયાણાની જરૂર પડે? એ કાંઈ સડી જાય. 400 રૂપિયા રોજ આપીએ, 500 1000 દીધું અમે જે વિદેશથી તેડાવી અહીંની મજૂર નહીં જડે તો અમારો ભાવ આપો ને. અમારે તમારી મારે ભીખ માગવાની જરૂર નથી. અમારો હક છે એ તો અમને આપો. ડબલ કરજ કરી દીધા એ તો ઓછું કરો. એટલે ભાઈ આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. અને ખેડૂનું ખાધું હોય અન્ન અને ખેડૂના દીકરા હોય કરજો. બાકી તો હલકીની જાય તો એ તો નો જ કરતા અને કરીએ નહીં. એ તો કામ કરે, એ તો વિડીયો આપણો ન જોવે, એને તો કામ વહીમું લાગે. કારણ કે હલકીના જે મુગલુંનું બિયારણ હજી ઘણું એમાં રહેવું એટલે આપણે આવા દી હોય ન કરતો. અટાણે તો ડિજિટલ યુગ હે, ફટાફટ રૂપિયા આવે છે.
હજી આમ મંત્રી આવે ને ઈ સર્વે કરે ને ફલાણો ભાઈ આવે ને ઢીકડો આવી ને એકઈ ઢાવકીના નથી. ખાલી 3 જ જણા હારા માણસ. હે કોણ? પીએમ મોદી આપણા વડાપ્રધાન અને જયશંકર વિદેશ મંત્રી અને યોગી આદિત્યનાથ. બાકી હમાર જ છે. ગમે ત્યાં જાઓ, પછી આપમાં જાઓ, કોંગ્રેસમાં જાઓ, ભાજપમાં જાઓ, એ એનું જ કરે. મીઠી મીઠી વાતું જ કરે. ઘેર જઈને તે કે ગેલ સોદીના કરે હોય. આપણે સોદું જ બનાવે અને આપણે સોદું હોય એ 100%. નકર તો અટાણે ન ધરણા કરી દીધા હોય ને. હજી આ વરસાદ છે એ ખરેખર ઓછો વરસે. હવે આમે વરી ગયો, આપણે બધું પૂરું થઈ ગયું. આને દેખાય એવો ધોરે દિયા પાછાથી સ્વરે ના અને પાથરા તણાતા હોય ને આમાં બધું તણાતું હોય તો આને દેખાય, નકાણ નથી દેખાતું. આ 3-3, 4-4 ઇંચ 4 દીમાં વરી ગયો એ નથી દેખાતો. આને તો એક જ ધારો 2 કલાકમાં 5-10 ઇંચ વરે ને તો દેખાય. એટલે આપણે તો ભગવાનને એ કહે કે હજી આને દેખાય એવી એક ઝડપ નાખી દે. આમાં અમારું પૂરું થઈ ગયું. અમારે માંડવીનું પૂરું થઈ ગયું, મગોટાનું પૂરું થઈ ગયું. અમારે તો કાઢ મારા ને ઉધાર તારા કરીને આને ખવડાવવાનું જ છે. એટલે હજી આને આ ઠપાટ એને મારી ભગવાને એને આપણે મારી. આપણે નથી બોલતા, આપણા હક ખાટું નથી બોલતા, હક ખાટું ભેરા નથી થતા. એનો હક નથી મત માગવાનો, એની ફરજ નથી, તોય આપણે મારે આવીને મત માગી જાય અને પછી આપણા બાપ થાય અને આપણે જ જેલમાં પૂરે. હા, એમાં પછી આ ગળદા પાટું ને કડદા પાટું ને એ બધું કર્યું હતું. એ બધા આપવાળા કોંગ્રેસ વાળા કોઈ નહીં, સિર્ફ ખેડૂત. બધાય પક્ષમાં હે. આ હું પણ ભાજપમાં, ભાજપ પરો કેમ ભાજપનો કયા પેર જ નહીં આવવું. અને નેતા જોતા હતા આપણે જયેશ રાદડિયા જેવા, તેને ન લીધા. કેમ કે પ્રોટોકોલ આવે ને ઓલો બોલે એટલે એને કોઈ ઉદો ન દીધો. આ તો બધાય એની જે પક્ષમાં તમે હોય એ પક્ષમાં તમારાથી સાચું ન બોલાતું હોય તો એ પક્ષમાં જ ન રહેવાય. હું તો કહું કે એનો બહિષ્કાર જ કરી દેવાય. તમારે બોલવાનો, તમારા ઘરમાં સાચું બોલવાનો તમારે હક ન હોય તો એ ઘરમાં રહેવાય. એનાને જે આ પક્ષમાં ન રહેવાય. વિજય તો અમારે સત્યનો જ હોય. ગાયું હાટું, બીનું દીકરીઓ હાટું તો કંઈ કે માથા આપી દે. તમારે ક્યાં માથા દેવાના? અમારે તો હકના રૂપિયા દેવાના. ઘણા અમારે આ કોરા 1000 દીકરીઓના કરિયાવર કરી દે, 1000 દીકરીઓના કરિયાવર તણાણા, એ તમારે દેવાના ને. એ એનો હક છે. 1000 દીકરીઓના દીકરાઓના સપના વૈયાગા, ખેડૂના વૈયાગા, એ તમારે એનો હક દેવાનો. તમે આ કોઈ મહેરબાની નથી કરતા. અમે આજે 7-8 વર્ષ ત્યાં વીમો ભરીએ ને એના રૂપિયા તમારે દેવાના. અમારા રૂપિયા જ અમને દેવાના છે. તમારું કાંઈ નથી દેવાનું, તમારું કંઈ છે નહીં. તમે તો અમારા રૂપિયા લાખો રૂપિયા વાપરો અને લાખો રૂપિયા તમારે પગાર આવે. ગાડી અમારી હોય, તમે ગાડી લઈને નીકળો ને, પોલિસી અમારા થકું તમારે ફેર ગાડીઓ ટોં કરતી આવે ને, એમ્બ્યુલન્સનું અંતે એ અમારા રૂપિયા આવે. પોલિસી અમારા હે ને, પોલીસને પગારી અમારા રૂપિયામાંથી આવે. બધાય ટેક્સ ભરે, ખેડૂત ભરે, બીજા બધાય ભરે. અમારે તમારી મહેરબાની નથી જોતી. અમારો હક છે એ અમને આપો. જય માતાજી. ભાઈ, આ વિડીયો છે ને મોટો થાય અને બધાય આને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ખેડૂનું અન્ન ખાધું હોય ને ખેડૂના પેટ ના હોય. બાકી તો મુગલુંની ઓલાદનું કંઈ કામ ય નથી આપણે. જય માતાજી.